સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર। ચંદ્ર ટરે સૂરજ ટરે, ટરે જગત વ્યવહાર, પર દઢવત હરિશ્ચંદ્ર કો ટરે ન સત્ય વિચાર। સત્યની ચર્ચા જ્યારે અને જ્યાં પણ થતી હશે ત્યાં મહારાજા હરિશ્ચંદ્રનું નામ જરૂર લેવામાં આવશે। હરિશ્ચંદ્ર ઈક્ષ્વાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતા એવું કહેવાય છે। સપનામાં પણ એ જે વાત કહેતા હતા એનું પાલન એ નિશ્ચય રૂપે કરતા હતા। એમના રાજ્યમાં સુખ અને શાંતિ હતી। એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિદાસ હતું। સારા જગતમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતીનું ચર્ચા થતી હતી। એકવાર મહર્ષિ વિશ્વામિત્રએ એમના સત્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો। પ્રતાપી રાજા। ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી મહાપ્રતાપી રાજાઓનો જન્મ લીધો, જેમણે પોતાની વિશિષ્ટ ગુણ વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સવર્ણ અક્ષરોથી એમનું નામ લખાયેલું છે। એમાંથી કેટલાક એવા છે જેમનો આપણે પૌરાણિક ઇતિહાસ સાથે બહુ જ ગહેરો સંબંધ છે। આવા જ એક પ્રતાપી રાજાઓમાં એક છે સૂર્યવંશી સત્યવ્રતા પુત્ર રાજા હરિશ્ચંદ્ર, જેમને આપણે એમની સત્યવષ્ટા અને કર્તવ્યના પરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર। રાજા હરિશ્ચંદ્ર કોઈ પણ સંજોગમાં કેવળ સત્યનો જ સાથ આપતા। પોતાની આ નિષ્ઠાને કારણે કેટલીય વાર એમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં પણ તેમણે ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહીં। તેઓએ એકવાર જે પ્રણેલતા એને કોઈ પણ રીતે પૂરું કરીને જે સંતોષ લેતા। પુત્રનું મૃત્યુ। પણ એકવાર રાજા હરિશ્ચંદ્ર સત્યને સાથ આપવામાં કોઈક ભૂલ થઈ ગઈ, જેનું પરિણામ એમના પુત્ર રોહિતે પોતાનો જીવ આપી દઈને ચૂકવું પડ્યું। વાસ્તવમાં રાજા હરિશ્ચંદ્ર ઘણા વખત સુધી પુત્રવિહીન હતા। પોતાના ગુરુ વશિષ્ઠ કહેવાથી એમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી। વરુણદેવે એમના તપથી પ્રસન્ન થયા અને એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું, પણ એના માટે એક શરત પણ રાખી। એમને યજ્ઞમાં પોતાના પુત્રની બલિ આપવી પડશે। પહેલા તો રાજા હરિશ્ચંદ્રે આ વાત પર પોતાની નારાજગી દર્શાવી, પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયા। એવા બંધાઈ ગયા કે એમણે આપેલું વચન સદંતર ભૂલી જ ગયા। વરુણદેવે કેટલીક વાર પુત્રનો બલિ લેવા આવ્યા, પણ દર વખતે રાજા હરિશ્ચંદ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યા। પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ના કરી શકવાને કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું, જેમાં રાજપાટ સાથે સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતા। રાજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન કરવું અહીં મને જરૂર લાગે છે, જેનો સંબંધ આજે એકાદશી સાથે જોડાયેલો છે। એકવાર રાજા હરિશ્ચંદ્રએ સ્વપ્ન જોયું કે એમને પોતાનું રાજ્ય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું। બીજે દિવસે જ્યારે વિશ્વામિત્ર એમના મહેલમાં આવ્યા તો રાજા હરિશ્ચંદ્રએ એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથોસાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું। જતા જતા મહર્ષિ વિશ્વામિત્રએ 500 સ્વર્ણ મુદ્રાઓ દાનમાં માંગી। રાજા હરિશ્ચંદ્રએ કહ્યું, 500 શું કામ? તમે જેટલી જોઈએ તેટલી સ્વર્ણ મુદ્રા લઈ શકો છો। આના પર વિશ્વામિત્રએ હસ્યા અને એમને યાદ અપાવ્યું કે રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે। દાન કરેલી કોઈ પણ વસ્તુ ફરીથી દાનમાં ન આપી શકાય। જ્યારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સ્વર્ણ મોહર હાંસલ કરી, પરંતુ એ પણ પૂરી 500 ના થઈ શકી, તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ વેચી નાખી અને એ સ્વર્ણ મુદ્રાએ વિશ્વામિત્રને દાનમાં આપી। રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાન ચંડાળ હતો, જે બાળવા માટે આવેલા મૃતકોની પરિવારજનોથી લઈ અને એમના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો। એ ચંડાલ પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું।
રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને એના અંતિમ સંસ્કાર માટે આવે એની પાસે કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઇજાજત આપવામાં આવે. રાજા હરિશ્ચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું અને પૂરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતા હતા. એક દિવસ એવો પણ આવ્યો જ્યાં રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટા દુઃખનો સામનો કરવો પડ્યો. એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું. અર્ધરાત્રિનો સમય હતો અને રાજા શમશાન દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા. બહુ જ અંધારું હતું. એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી. એના હાથમાં એના પુત્રનું શબ હતું. એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એનો પોતાના સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો, પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવા લાગી અને રાજા હરિશ્ચંદ્રે કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી. જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્ર એ અબલા સ્ત્રીનો ચહેરો નજરે પડ્યો અને એ એની પત્ની તારામતી હતી અને એના હાથમાં એનો જ પુત્ર રોહિદાસ હતો. રોહિદાસને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. પોતાની પત્ની આ દશા અને પુત્રનું શબ જોઈને રાજા હરિશ્ચંદ્ર બહુ જ ભાવુક થઈ ગયો. એ દિવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઈ એ અંદરથી હચમચી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તેમ છતાંય પણ આ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો. ભારે મનથી એમણે પોતાની પત્નીને કહ્યું, જે સત્યની રક્ષા માટે એમણે પોતાના મહેલ રાજપાટનો ત્યાગ કર્યો હતો અને પોતાના પરિવારને વેચ્યો હતો, આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ. રાજાએ કહ્યું કે કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું. આ સાંભળીને પણ રાણી તારામતીએ પોતાની ધીરજ ના હોય અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કર રૂપે આપી દીધો. એ જ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયા અને એમણે રાજાને કહ્યું, હરિશ્ચંદ્ર, તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉત્તમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્ય નિષ્ઠા મહાન છે. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો. હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું, જો સાચે જ મારી કર્તવ્ય નિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો. એટલામાં જ રોહિદાસ જીવિત થયા. ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરિશ્ચંદ્રને એમના રાજપાટ પાછા આપી દીધા.